નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રકરણ નંબર 4 કાર્બન અને તેના સંયોજનોના ઓનલાઈન લેક્ચર નંબર 3 નો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. આપણે જોયું હતું કે ઓનલાઈન લેક્ચર નંબર 2 ની અંદર આપણે 3 સહસંયોજક બંધનો અભ્યાસ કર્યો. પહેલા આપણો હાઇડ્રોજનની અંદર સહસંયોજક બંધનો અભ્યાસ કર્યો, પછી આપણે ક્લોરીનની અંદર સહસંયોજક બંધનો અભ્યાસ કર્યો અને પછી એ બેની અંદર આપણે એક બંધનો અભ્યાસ કર્યો અને ત્રીજા નંબરમાં આપણે જોયું હતું કે ઓક્સિજનમાં સહસંયોજક બંધનો અભ્યાસ કર્યો તો એમાં ઓક્સિજન ઓક્સિજન વચ્ચે દ્વિબંધનું નિર્માણ થાય છે. તો એનું આપણે લખાણ પણ તમે જોયું હતું, એનું સમીકરણ કેવી રીતે લખવામાં આવે છે એ પણ તમને વિડિયોની અંદર બતાવવામાં આવ્યું હતું. આજે આપણે ઓનલાઈન લેક્ચર નંબરની અંદર 4 સહસંયોજકનો અભ્યાસ કરીશું. એ 4નું જે લખાણ છે એ તમારે બોર્ડ ઉપરથી લખવાનું છે અને લખાણ તમારે જાતે લખવાનું છે. જે રીતના તમે હાઇડ્રોજન, ક્લોરીન અને ઓક્સિજન લખ્યું એ જ મુજબ તમારે આ જે પણ ચાલે છે એનું તમારે લખાણ લખવાનું રહેશે. તો સમીકરણ બોર્ડ ઉપરથી લખવાનું, હું લખાણ પણ એક્સપ્લેનેશન કરીશ અને પછી તમારે નોટબુકમાં લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચોથા નંબરનો અભ્યાસ કરીશું કે N2 એટલે કે નાઇટ્રોજન અણુમાં સહસંયોજક બંધ. નાઇટ્રોજન અણુમાં સહસંયોજક બંધનું નિર્માણ આપણે અહીંયા સમજાવવાનું છે સમીકરણ આપીને. 4 માર્કની અંદર છે એનું વેટેજ. તો સૌથી પહેલા તો આપણે નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક ખબર પડવો જોઈએ. તો નાઇટ્રોજન 7 એટલે કે નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે. એના જેમ જ તેથી એની ઇલેક્ટ્રોન રચના 2 અને 5 થશે K અને L કક્ષામાં. આ કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે. L કક્ષાને આપણે બતાવીશું. L કક્ષકમાં કક્ષા ગોળાકાર કક્ષકો 4 આવે અને આ 4 ની અંદર 8 ઇલેક્ટ્રોન વધુ સમાઈ શકે. આપણે જોઈએ છે કે નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચનામાં બાહ્ય L કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. તો આપણે ફક્ત 5 ઇલેક્ટ્રોનની ભરણી કરી. 1 2 3 4 અને 5. એટલે L કક્ષાની અંદર આપણે એક્સપ્લેનેશન કરી શકીએ છીએ કે એક યુગ્મિત ઇલેક્ટ્રોનની જોડ અને 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન અહીંયા આવેલા છે. તો એના પરથી આપણે એના નાઇટ્રોજનની આજુબાજુ ઇલેક્ટ્રોનના પેર બતાવી દઈએ. અહીંયા આપણે ઉપર દોર્યા છે કે યુગ્મિત ઇલેક્ટ્રોન બતાવ્યા છે, બરોબર છે. અને એને આપણે આ બાજુ પણ દર્શાવી શકીએ છીએ. અને 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન આપણે અહીંયા બતાવી દઈશું. આ 3 ને 3 શું બતાવ્યા છે આપણે? અયુગ્મિત ઇલેક્ટ્રોન બતાવ્યા છે. જ્યારે આ જે પેર છે, બરોબર છે, એ યુગ્મિત ઇલેક્ટ્રોનની જોડ બતાવે છે, બરોબર છે. એટલે આપણને અહીંયા શું મળી ગયું છે? આ નાઇટ્રોજનનો પરમાણુ. બીજા તબક્કામાં નાઇટ્રોજનના 2 પરમાણુ વચ્ચે, એટલે આ બાજુની 3 મુક્ત ઇલેક્ટ્રોન આપણે આ બાજુ બતાવીશું. આ 3 શું થઈ ગયા? મુક્ત ઇલેક્ટ્રોન થઈ ગયા. આ યુગ્મિત ઇલેક્ટ્રોન થઈ ગયા. નાઇટ્રોજન પરમાણુ. આ નાઇટ્રોજન પરમાણુની બીજા નાઇટ્રોજન પરમાણુ સાથે સહસંયોજક બંધનું નિર્માણ થાય છે. તો શું થશે? 2 વચ્ચે સહસંયોજક બંધનું નિર્માણ થઈ, બરોબર, વચ્ચે વત્તાકાર દૂર કરી બંનેને સિમ્પલી નજીક લાવી દેવાના.
સંયોજક બંધ. તો શું થશે? આ નાઇટ્રોજનના 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન ની આ નાઇટ્રોજનના 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે. આપણે આ બાજુ બતાવ્યા છે યુગ્મિત ઇલેક્ટ્રોન. તો જ્યારે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે ત્યારે નાઇટ્રોજનની અષ્ટક રચના પૂર્ણ થઈ જાય છે. એટલે 3 ઇલેક્ટ્રોનની જરૂર હતી. 3 ઇલેક્ટ્રોન આ નાઇટ્રોજનને આપી દીધા. તમે જોઈ શકો છો 3 ને 3 6 અને 2 8. આમાં પણ આ નાઇટ્રોજનની અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ અને નજીકના નિયોન જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. અહીંયા લખીશું આપણે ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોન. અને આપણને અહીંયા શું મળશે? નાઇટ્રોજનનો અણુ બનશે. અને અહીંયા આપણને શું બની ગયું છે? સહસંયોજક બંધ મળી ગયો. અને અથવા કરી નાઇટ્રોજન વચ્ચે ત્રિબંધનું નિર્માણ થશે. આમ બે સિમ્પલી જોઈન કરી દઈએ એટલે નાઇટ્રોજન વચ્ચે ત્રિબંધનું નિર્માણ થશે. અને આ અહીંયા દોરી દીધું બે યુગ્મિત ઇલેક્ટ્રોન. ત્રિબંધનું નિર્માણ થાય છે. તો આ થઈ ગયું નાઇટ્રોજન અણુમાં સહસંયોજક બંધની સમીકરણ સ્વરૂપે રજૂઆત થઈ ગઈ. આ સમીકરણને આપણે બે મુદ્દામાં રજૂ કરવાની. લખાણ ગઈકાલના લેક્ચરમાં પણ આપણે બોલી ગયા હતા. ગઈકાલના લેક્ચરમાં તમને વિડિયોની અંદર જ એનું લખાણ પણ બતાવ્યું છે. એ જ લખાણમાં પ્રશ્ન મુજબ સાધારણ તમારે ફેરફાર કરવાનો છે. નજર સમક્ષ રાખજો. પહેલો મુજબ નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે. તેની ઇલેક્ટ્રોન રચના 2 અને 5 છે. તેથી તેની L કક્ષકમાં એક યુગ્મિત ઇલેક્ટ્રોનની જોડ અને 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેલા હોય છે. તેથી તેને આ રીતે દર્શાવવામાં આવે છે. બીજો મુદ્દો નાઇટ્રોજનના બે પરમાણુ વચ્ચે સહસંયોજક બંધનું નિર્માણ થઈ બંને વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને નાઇટ્રોજન અણુનું નિર્માણ થાય છે અને બંનેની અષ્ટક રચના પૂર્ણ થાય છે અને નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે અને નાઇટ્રોજન વચ્ચે ત્રિબંધનું નિર્માણ થાય છે. આ રીતનું સિમ્પલ અને સોબર લખાણ આપણે કોનામાં લખવાનું છે? તો નાઇટ્રોજનના અણુમાં સહસંયોજક બંધનું નિર્માણ કરવાનું છે. તો આ રીતનું અંદર નોટની અંદર વિડિયો પોઝ કરી લખાણ સમીકરણ લખી દો અને સમીકરણ લખ્યા પછી બે એરો મારી બંનેનું આપણે લખાણ કે જે આપણે ગયા કાલના લેક્ચરમાં જોયું હતું એમાં સાધારણ પ્રશ્ન મુજબ ફેરફાર કરી અને લખાણ તમારે જાતે લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે નાઇટ્રોજનની અંદર સહસંયોજક બંધનું નિર્માણ જોયું. તો હવે આપણે જોઈશું આના જેમ જ નાઇટ્રોજનની જગ્યાએ આપણે લઈશું હવે NH3. NH3 નું બીજું નામ છે એમોનિયા. તો અત્યાર સુધી તમે જોયું કે એક જ પરમાણુ હતો H2 તો બે HH હતા, Cl2 હતા તો બે Cl હતા. એક જ પરમાણુ બે વખત લેવામાં આવતા હતા. બરોબર છે. ઓક્સિજન તો ઓક્સિજનને બે વખત લેવામાં આવતા હતા. આજે આપણે નાઇટ્રોજન જોયું N2 નાઇટ્રોજનને આપણે બે વખત લેવામાં આવતા. પણ અહીંયા આજે આપણે 5મા નંબરનું અભ્યાસ કરવા જઈ રહ્યા છે કે NH3 એટલે એમોનિયા અણુમાં સહસંયોજક બંધનું નિર્માણ સમજાવો. એ જ રીતે અહીંયા આપણે નાઇટ્રોજન અને ઓક્સિજન બંનેના પરમાણુ ક્રમાંક ખબર હોવી જોઈએ અને બંનેની બાહ્ય કક્ષામાં કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ પણ ખ્યાલ હોવો જોઈએ. તો પહેલા જ મુદ્દાની અંદર આપણે લખીશું કે નાઇટ્રોજન 7 તો એની થઈ જશે ઇલેક્ટ્રોન રચના 2 5 k કક્ષા L કક્ષા. k કક્ષા સંપૂર્ણ ઇલેક્ટ્રોનથી ભરેલી છે એટલે L કક્ષાને આપણે
ના ઇલેક્ટ્રોનને આપણે કક્ષકો સ્વરૂપે બતાવીશું. L કક્ષા કેટલા ઇલેક્ટ્રોન બતાવવાના? 5 ઇલેક્ટ્રોન. 2 3 4 અને 5. આને આપણે એક્સપ્લેનેશન કરવું હોય એમ કહી શકાય કે L કક્ષકમાં એક યુગ્મિત ઇલેક્ટ્રોનની જોડ અને 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા હોય છે, જેને આપણે આ રીતના ઇલેક્ટ્રોન સ્વરૂપે બતાવી શકીએ. અહીંયા આપણે નાઇટ્રોજનના 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન જુદા જુદા બતાવીશું, જ્યારે યુગ્મિત ઇલેક્ટ્રોન આપણે ઉપર બતાવ્યા છે. એ આપણે અહીંયા સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે સિંગલ સિંગલ બતાવ્યા છે એ શું છે? નાઇટ્રોજનની બાહ્ય કક્ષામાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, જ્યારે ઉપર બે ઇલેક્ટ્રોનને જોડે જોડે લખ્યા છે. નાઇટ્રોજનની L કક્ષામાં રહેલા યુગ્મિત ઇલેક્ટ્રોનને આપણે અહીં પ્રદર્શિત કર્યા છે. આ છે આપણે નાઇટ્રોજનનો પરમાણુ NH3. બીજો છે આપણી પાસે H એટલે હાઇડ્રોજન છે. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે. તેથી ની ઇલેક્ટ્રોન રચના 1 થાય એટલે K કક્ષામાં એક ઇલેક્ટ્રોન રહેલો છે, એટલે એની 1s કક્ષામાં યાને કે K કક્ષામાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેલો છે, જેને આપણે હાઇડ્રોજનની બાહ્ય કક્ષામાં આ રીતના આપણે દર્શાવી શકીએ, જેને આપણે હાઇડ્રોજન પરમાણુ તરીકે લખી શકીએ. પછી શું કે આ નાઇટ્રોજનની 3 કક્ષકો ખાલી છે, 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. એની અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 3 ઇલેક્ટ્રોનની જરૂર છે. આ 3 ઇલેક્ટ્રોન કોણ આવશે? NH3. 3 હાઇડ્રોજનના પરમાણુ સાથે આ નાઇટ્રોજનની પ્રક્રિયા કરીને 3 હાઇડ્રોજન એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને એમોનિયામાં સહસંયોજકોનું નિર્માણ કરાવશે. તો એને આપણે ત્રીજા તબક્કામાં આ રીતના બતાવી શકીએ છીએ. નાઇટ્રોજનના આપણા ઇલેક્ટ્રોન બતાવી દઈએ, યુગ્મિત ઇલેક્ટ્રોન બતાવ્યા, અયુગ્મિત ઇલેક્ટ્રોન બતાવ્યા. અહીંયા લખીશું આપણે નાઇટ્રોજનનો પરમાણુ. અહીંયા 3 વખત લઈશું આપણે હાઇડ્રોજનનો પરમાણુ. તો શું થશે? આવા હાઇડ્રોજનના પરમાણુ 3 વખત છે, બરોબર છે? તો 3 કક્ષકો ખાલી છે, તો આવો હાઇડ્રોજનનો પરમાણુ 3 જગ્યાએ સહસંયોજક બનાવશે. સહસંયોજક બન ખાસ જોવાનું છે આપણે. નાઇટ્રોજનને આપણે પહેલા બતાવી દીધી આ યુગ્મિત ઇલેક્ટ્રોનની જોડ, આ 3 આપણે અયુગ્મિત ઇલેક્ટ્રોન બતાવ્યા. આ 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન સાથે 3 હાઇડ્રોજનના 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન વાળો છે ત્યાં આગળ જોડાઈ અને અહીંયા બંધનું નિર્માણ કરશે. આ થયા પછી આપણે ગોળ બિંદુ કરી નાઇટ્રોજનની બાહ્ય કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થવા છે. 2 4 6 અને 8. આમ ગોળ મોટું બિંદુ દોરી દેવાનું. બરોબર છે? તો નાઇટ્રોજનની કક્ષામાં ટોટલ 8 ઇલેક્ટ્રોન થઈ અને નજીકના નિયોન જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરી. આ હાઇડ્રોજનના અષ્ટક રચના બી પૂર્ણ થઈ ગઈ. એ જોઈ શકો છો 2 ઇલેક્ટ્રોન. આ હાઇડ્રોજનની પણ અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ, 2 ઇલેક્ટ્રોન. આ હાઇડ્રોજનની બી અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ. આપણે થઈ ગયું એમોનિયા અણુ. બરોબર છે? આ જે આપણે 3 જગ્યાએ આપણે દર્શાવી છે, બરોબર છે? એક આ છે, એક આ છે અને આ છે. એ શું બતાવે છે કે ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોન, બરોબર? અને એમોનિયા અણુ રૂપાંતર થઈ જાય. અને આને આપણે બીજી રીતે પણ દર્શાવી શકીએ છીએ.
આપણે પહેલા જે કે બે ઇલેક્ટ્રોન બે ટપકાને જોઈન કરો એટલે એક બંધનું નિર્માણ થઈ જાય, એટલે આ બાજુ એક બંધ થઈ જશે, અહીંયા બીજા બંધનું નિર્માણ થઈ જશે, અહીંયા ત્રીજા બંધનું, જ્યારે અયુગ્મિત ઇલેક્ટ્રોનની જોડી અહીંયા બાકી રહેશે. આમ નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે એક બંધનું, અહીંયા પણ આ એક બંધ કહેવાય, અહીંયા પણ એક બંધ કહેવાય, આ પણ બંધ શું કહેવાય છે? એક બંધ તરીકે ઓળખવામાં આવે છે, એટલે સિંગલ બંધ. તો આ રીતના એમોનિયાની અંદર સહસંયોજક બંધને આ રીતના પહેલા સમીકરણ સ્વરૂપે બતાવવાનું, એક્ઝેક્ટ આ રીતના, અને પછી એનું લખાણ હોય તો વિડિયો પોઝ કરી અને પહેલા તમે બધા આખો સમીકરણ લખી દો અને પછી એનું લખાણ લખી દો. એનું એક હું બોલી જાઉં છું, બરોબર છે? ગઈકાલના જેમ જ લખવાનું છે. આમાં એક સ્ટેપ વધારે થશે, એટલે નાઇટ્રોજન લખવાનું, પછી હાઇડ્રોજનનું લખાણ લખવાનું અને પછી બંનેનું ભેગું લખવાનું. તો હું બોલી જાઉં છું, બધાની નજર. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે, તેથી તેની ઇલેક્ટ્રોન રચના 2 અને 5 છે, જેની L કક્ષામાં એક યુગ્મિત ઇલેક્ટ્રોનની જોડ અને 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા હોય છે. બીજો મુદ્દો, હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે, તેની ઇલેક્ટ્રોન રચના 1 છે અને તેની બાહ્ય K કક્ષામાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેલો છે, બરોબર છે? તો એનું બીજું લખાણ દઈશું. ત્રીજું લખવાનું, નાઇટ્રોજનના પરમાણુની 3 હાઇડ્રોજનના પરમાણુ સાથે સહસંયોજક બંધની પ્રક્રિયા થઈ અને ભાગીદારી, નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે ભાગીદારી થઈ અને નજીકના નિયોન પરમાણુ જેવી રચના પ્રાપ્ત કરી એમોનિયાનો અણુ પ્રાપ્ત થાય છે, જેમાં નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે એક બંધનું નિર્માણ થાય છે. આ રીતના સિમ્પલ અને સોબર તમારા શબ્દમાં પણ એનું લખાણ લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ પણ વિડિયો પોઝ કરી અને એનું લખાણ તમે નોટબુકમાં લખી, સમીકરણ લખી અને લખાણ તમારી જાતે લખશો. તો આ રીતના આપણે બીજા એમોનિયા અણુનો અભ્યાસ કર્યો અને આજે આપણે ત્રીજો જોઈશું, બરાબર? H2O, છઠ્ઠા નંબરનું કયું છે? H2O. તો H2O ની અંદર તમે જોઈ શકશો કે હાઇડ્રોજનના કેટલા પરમાણુ છે? H2, બે હાઇડ્રોજનના પરમાણુ અને ઓક્સિજનનો એક પરમાણુ હોય છે. તો એ પ્રમાણે આપણે જુદું જુદું બતાવવાનું, બંનેની બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન બતાવવાના અને ઇલેક્ટ્રોન બતાવ્યા પછી, બરોબર છે, તો એની અંદર બાહ્ય કક્ષામાં જે પણ ઇલેક્ટ્રોન છે કેવી રીતના ભાગીદારી થાય છે એ પણ અહીંયા આપણે બતાવીશું. તો છઠ્ઠા નંબરનું જોઈશું આપણે H2O એટલે પાણીના અણુમાં સહસંયોજક બંધનું નિર્માણ આપણે સમજાવવા જઈ રહ્યા છીએ. તો H એ 2 છે, ઓક્સિજન 1 છે, તો સૌથી પહેલી જ પહેલા સમીકરણની અંદર H નો પરમાણુ ક્રમાંક 1 છે, તેથી તેની ઇલેક્ટ્રોન રચના 1 થશે. K કક્ષામાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેલો છે, જેને આપણે કક્ષક સ્વરૂપે આ રીતના દર્શાવીશું, K કક્ષા, જેને આપણે હાઇડ્રોજનની બાહ્ય કક્ષામાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન આ રીતના દર્શાવીએ, હાઇડ્રોજન પરમાણુ. બીજો છે H2O. ઓક્સિજન 8, તેની ઇલેક્ટ્રોન રચના છે 2 6 K L. K કક્ષાની સંપૂર્ણ ઇલેક્ટ્રોન ભરાયેલી છે, જ્યારે L કક્ષાની કક્ષાઓ ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી છે, જેને આપણે દર્શાવીશું L કક્ષા. કેટલા? 6 ઇલેક્ટ્રોન બતાવવાના છે, 1 2 3 4 5 અને 6. આને આપણે એક્સપ્લેનેશન કરવું હોય તો કેવી રીતે કરી શકાય કે ઓક્સિજનની L કક્ષામાં 2 યુગ્મિત ઇલેક્ટ્રોનની જોડ અને 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા હોય છે, એને આપણે આ રીતના દર્શાવી શકીએ છીએ.
અહીંયા આપણે યુગ્મિત ઇલેક્ટ્રોનની જોડ બતાવી બે અને અયુગ્મિત ઇલેક્ટ્રોન આપણે અહીંયા બતાવ્યા. ઓક્સિજનનું પરમાણુ. હવે શું થશે ત્રીજા તબક્કામાં? આ ઓક્સિજન પરમાણુની બે હાઇડ્રોજનના પરમાણુ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. આ ઉપર યુગ્મિત ઇલેક્ટ્રોન બતાવવામાં આવે છે. આ યુગ્મિત ઇલેક્ટ્રોન છે ઓક્સિજન પરમાણુ ની બે હાઇડ્રોજનના પરમાણુ સાથે પ્રક્રિયા કરવામાં. હાઇડ્રોજન કઈ પ્રક્રિયા કરવામાં આવે છે? તો સહસંયોજક બંધની પ્રક્રિયા કરવામાં આવે છે. તેથી શું થશે? આના બે ઇલેક્ટ્રોન અયુગ્મિત છે, આની પાસે પણ બે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. એક હાઇડ્રોજન અહીંયા આવશે, એક હાઇડ્રોજન અહીંયા આવશે. તો આ રીતના બતાવીશું. બંને બાજુ ઓક્સિજનના અયુગ્મિત ઇલેક્ટ્રોન બતાવ્યા, ઉપર આપણે યુગ્મિત ઇલેક્ટ્રોન બતાવ્યા. અહીંયા એક હાઇડ્રોજન આવે છે અને અહીંયા એક હાઇડ્રોજન આવે છે. બરાબર છે? તો આ ઓક્સિજનના અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ અને નિયોન જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. આ હાઇડ્રોજન પણ પોતે નિયોન જેવી અષ્ટક રચના, હિલિયમ જેવી અષ્ટક રચના પોતે પૂર્ણ કરે છે. બરાબર છે? આ થઈ ગયું. આપણે અહીંયા બે જગ્યાએ આપણે લખી શકીએ કે ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોન પાણીનો અણુ, અથવા એને આપણે આ રીતના પણ દર્શાવી શકીએ છીએ. O આ બાજુ H, આ બાજુ H અને ઉપર નીચે આ બંને બાજુ શું બતાવે છે? એક બંધ. તો સમગ્ર વિડિયોને પોઝ કરી અને આનું આખું સમીકરણ લખવાનું. સમીકરણ લખ્યા પછી બરાબર છે એનું લખાણ લખવાનું. જે પણ ગયા લેક્ચરમાં જોયા, આગળના લેક્ચરમાં જોયા એના જેવું હું એક્સપ્લેન કરી દઉં છું. પહેલા સ્ટેપની અંદર 3 સ્ટેપમાંનું લખાણ આવશે. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે, જેની ઇલેક્ટ્રોન રચના 1 છે, કે જેની કે કક્ષામાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેલો છે. બીજો મુદ્દામાં કે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે, જેની ઇલેક્ટ્રોન રચના 2 છે, જેની L કક્ષામાં બે યુગ્મિત ઇલેક્ટ્રોનની જોડ અને બે અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેલા હોય છે. ત્રીજા મુદ્દામાં ઓક્સિજનના પરમાણુની બે હાઇડ્રોજનના પરમાણુ સાથે સહસંયોજક બંધનું નિર્માણ થતા ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ ઓક્સિજન નજીકના નિયોન જેવી અને હાઇડ્રોજન નજીકના હિલિયમ જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરી પાણીનો અણુ પ્રાપ્ત કરે છે અને તેમાં ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે સિંગલ બંધનું નિર્માણ થાય છે. આમ આખો આ રીતનું સમીકરણ લખવાનું અને આ રીતના હું જે રીતના બોલી ગયો એ રીતના એનું લખાણ લખવાનું. તો વિદ્યાર્થી મિત્રો, આજે ત્રીજા નંબરનું આપણે પાણીની અંદર સહસંયોજક બંધનું નિર્માણ જોયું. હવે આપણે છેલ્લા નંબરનું જોઈશું, 7મા નંબરનું CH4, જેને કે મિથેનની અંદર. બરાબર છે? ખાસ આ આપણા 7 કોષની અંદર છે. સાથે સાથ તમારે આવડવા ખૂબ જ જરૂરી છે. કોઈ પણ પૂછાઈ શકે છે. ખાસ સમીકરણમાં કોઈ મિસ્ટેક ના થવી જોઈએ. લખાણમાં થોડું આગું પાછું તમારું ચાલી શકે. તમે તમારી મૌલિક ભાષામાં પણ તમે લખી શકો છો. બરાબર છે? તો 7મા નંબરનું આપણે જોઈશું મીથેન અણુ, યાની કે
CH4 માં સહસંયોજક બંધ. CH4 એટલે એક કાર્બન અને 4 હાઇડ્રોજન આપણે જોઈ શકીએ છીએ. તો આમાં પણ આપણે પહેલી શરૂઆતમાં લખીશું કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે, તેથી તેની ઇલેક્ટ્રોન રચના 2 અને 4 થશે. આ k કક્ષા અને l કક્ષા. k કક્ષા સંપૂર્ણ ઇલેક્ટ્રોન થી ભરાયેલી છે, એટલે k કક્ષાને આપણે અહીંયા પ્રદર્શિત કરીશું. કેટલા ઇલેક્ટ્રોન ભરવાના છે? 4. 1 2 3 4. એનો મતલબ કે કાર્બનની ચતુઃસંયોજક આપણે છે કે ચારે બાજુ એક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેલો છે. આ છે આપણો કાર્બન પરમાણુ. CH4 બીજું જોઈશું આપણે હાઇડ્રોજન. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે, તેથી એની ઇલેક્ટ્રોન રચના 1 થશે, યાની કે k કક્ષામાં એક ઇલેક્ટ્રોન રહેલો છે, તેને પણ આપણે પ્રદર્શિત કરીશું k કક્ષા. તો એને પણ આપણે એક ઇલેક્ટ્રોન આપણે હાઇડ્રોજન પરમાણુ. ત્રીજા સ્ટેપની અંદર એક કાર્બનનો પરમાણુ અને 3 હાઇડ્રોજનના પરમાણુ વચ્ચે સહસંયોજક બંધનું નિર્માણ કરીશું. તો અહીંયા આપણે બતાવીએ કે 3 કાર્બનના પરમાણુની આજુબાજુ 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન કાર્બન પરમાણુ વચ્ચે 4 હાઇડ્રોજન પરમાણુ વચ્ચે પ્રક્રિયા થઈ, બરાબર છે. કઈ બંધ થઈ છે? સહસંયોજક બંધ. કાર્બનની આજુબાજુ આ રીતના ગોળ સર્કલ દોરીશું, હાઇડ્રોજનની આજુબાજુ આ રીતના ગોળ સર્કલ દોરીશું ને ચારે બાજુ એક એક હાઇડ્રોજન ગોઠવાઈ જશે. આપણે દોરી દે કાર્બનની આજુબાજુ 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન. અહીંયા એક હાઇડ્રોજન આવશે, નીચે એક હાઇડ્રોજન આવશે, અહીંયા એક હાઇડ્રોજન આવશે અને ઉપર એક હાઇડ્રોજન આવશે. આમ કાર્બનની અષ્ટક રચના નિયોન નજીકના નિયોન જેવી થઈ 8 ઇલેક્ટ્રોન થઈ અષ્ટક રચના પૂર્ણ થઈ જાય છે. હાઇડ્રોજન છે હિલિયમ જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરી અને 2 ઇલેક્ટ્રોન બાહ્ય કક્ષામાં પૂર્ણ કરે છે. ત્યારે આપણે આ ચારે ચાર ને બતાવીશું ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોન. ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોન નાખવાનો છે મિથેન અણુ, જેને આપણે આ રીતના પણ દર્શાવી શકીએ છીએ. C આ બાજુ એક H, આ બાજુ એક H, ઉપર એક H અને નીચે H. બધા વચ્ચે કયો બંધનું નિર્માણ થાય છે? એક બંધ. આ રીતના આપણે મિથેનની અંદર આ રીતની 3 તબક્કામાં એના સમીકરણ રજૂ કરવાના અને 3 તબક્કામાં એનું લખાણ રજૂ કરવાનું. ફરી લખાણ બોલી જાઉં છું. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે, જેની બાહ્ય કક્ષ એની ઇલેક્ટ્રોન રચના 2 અને 4 છે, કે જેની L કક્ષામાં કેટલા 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, જે આપણે જોયું ને ચતુઃસંયોજકતા તરીકે ઓળખીએ છીએ. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે, તેની ઇલેક્ટ્રોન રચના 1 છે, તેની K કક્ષામાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય છે. ત્રીજા તબક્કામાં કાર્બન પરમાણુની 4 હાઇડ્રોજનના પરમાણુ સાથે સહસંયોજક બંધનું નિર્માણ થતા કાર્બન સાથે હાઇડ્રોજન ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી સહસંયોજક બંધનું નિર્માણ કરી મિથેન અણુનું નિર્માણ